આરજે વાડા, ચીફ એન્જિનિયર પીજીવીસીએલ. આજે રાજકોટ ખાતે રેસકોર્સમાં માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પીજીવીસીએલના 12 સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન થયું છે. આ ટુર્નામેન્ટ 16 તારીખથી 22 તારીખ સુધી રહેશે. દરેક મેચ છે એ 25-25 ઓવરના છે અને ફાઇનલ છે 40 ઓવરનો રહેશે. અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ આ ક્રિકેટ મેચનો યુટ્યુબ મારફત લાઈવ પ્રસારણ કરેલ છે. કોઈપણ પ્લેયર્સને કોઈપણ ઇન્જરી થાય તો એને પહોંચી વળવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા કરેલ છે. અને અમારે પીજીવીસીએલના દરેક કર્મચારીઓ હોય, નાના હોય, મોટા હોય, એન્જિનિયર હોય, બધે સાથે મળી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. અને વિનંતી છે કે આપ યુટ્યુબ મારફત આ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાઈવ પ્રસારણનો લાભ લો. થેન્ક યુ. આ 17મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. અત્યારે જે મેચ આપ જોઈ રહ્યા છો એ રાજકોટ શહેર વર્તુળ કચેરી અને રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીઓના પ્લેયરો વચ્ચે રમાઈ રહ્યો છે. તેમાં અમારા મીટર રીડરો પણ હોય છે, ડેપ્યુટી એન્જિનિયરો પણ હોય છે, સાથે મળીને ભાગ લે છે. આપ જાણો છો કે જે ક્રિકેટ છે એ ખેલદિલીની ભાવનાનો એક ગેમ છે. તો અમારામાં બધામાં આ ક્રિકેટ ટુર્નામેન્ટથી એક ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય અને ખાસ કરીને બધાની ફિટનેસ રહે. કેમ કે ક્રિકેટ રમવા માટે તમારે એક્સરસાઇઝ કરવી પડે, સતત પ્લેયર તરીકે તમારે ફિટ રહેવું પડે. તો જે કર્મચારીઓ છે એ પણ પોતે ફિટ રહે અને પીજીવીસીએલની ઓવરઓલ જે કાર્યક્ષમતામાં વધારો થાય એટલા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે.